સુરેશ મામા તરફથી પ્રસાદી છે આપણને. આજે જે બી અહીંયા પ્રસાદી છે, જલેબી છે, પૂરી છે, ખીર છે અને ઊંધિયું છે. આ માડીના સાનિધ્યમાં આવવા પછી સુરેશ મામાના ઘર રંકમાંથી રાજા થયા છે. એમના ઘરે ગાડી બંગલો, માડી એમના હરેક સપના પૂરા કર્યા છે કે જેથી આજે ઉત્તરાયણના દિવસે એમણે આપણા બધા માટે પ્રસાદીનું આયોજન કર્યું છે, જેમાં ખીર પૂરી અને ઊંધિયું અને જલેબી છે. તો દરેક ભાવિકજનો અહીંયા દર્શનાથી આવતા અને દરેક લોકોને પેટ ભરીને પ્રસાદી લઈ શકો છો. ભલે ભલે. રામ રામ માં. ભલે રામ રામ. ભલે. તમારી ઘરની કુળની માતાઓ હોય, આવી દરેક તમામ કુળની માતાઓને મારા મોમાઈ તરફથી ખૂબ રામ મારો, ખૂબ મારો રામ મારો ભગવાન ભેળો રે દીકરા. જેને જેને કષ્ટ બેઠા હશે, જેને જેને તકલીફ બેઠી હશે, જેને સંસાર ત્યાગ કર્યા છે દીકરા, અને કદાચ મારા રોમ જેવા બન્યા હશે ને તાવા નંબર થાય દીકરા. પણ બધાય રોમ જેવા બનતા નથી, બધાય રોમ જેવા બનતા નથી. સમ કે આજ કોઈને વસન પાડતા આવડતું નથી, વસન પાડવાની શક્તિ નથી. વસન પાડી અરે રે પોતાનું બોલેલું પાડી શકતા નથી, તો બાપનું બોલેલું તો શું પાડો દીકરા. પોતે બોલ્યા હોય ઈ થાતું નથી, ને મા બાપના વસન કોઈ પાડે ખરા? પોતાના બોલેલા વસન પડતા નથી કોઈથી. જે ભક્તિ છે એ વસન દીકરા. સત્યના માર્ગે હેડવું હોય ને તો વસન પાડતા શીખવું પડે દીકરા. કષ્ટ વેઠીને, અને જેને જેને વસન પાડવાના પ્રયત્નો કરે, વસન પાડવાના સારજીને કર્યા છે ને એને કષ્ટ પડ્યા છે દીકરા. જ્યારે વ્યક્તિને મનુષ્યને કષ્ટ પડે ને ત્યારે એ ભક્તિ છોડી દે દીકરા. કષ્ટવાળી ભક્તિ કોઈ ગમતી નથી કોઈને. ભક્તિમાં નિયમો અને ભાવમાં દીકરા શ્રદ્ધા તો હોય દીકરા. શ્રદ્ધા તો પેદા થાય કે જરૂર છે તમારી જરૂરિયાતો પૂરી થાય એના પર શ્રદ્ધા પેદા થાય. પણ એ શ્રદ્ધા જ હોય છે. શ્રદ્ધા લાંબો ટાઈમ ટકતી નથી. આજની શ્રદ્ધા આજની શ્રદ્ધા એક કોમ બે કોમ તમારી જરૂરિયાત પૂરી થાય ને એટલે એ શ્રદ્ધા રહેતી નથી. એ શ્રદ્ધા તૂટી જાય દીકરા. શ્રદ્ધા તો જીવનમાં એકવાર થાય દીકરા. સમજદારીથી અને સમજ પડ્યા પછી અને શ્રદ્ધા થતી હોય અને શ્રદ્ધા અમર રહેતી હોય ને તો આશીર્વાદ 100% અમર રહે દીકરા. પણ શ્રદ્ધા જ તમારી અમર રહેતી નથી. થોડું કષ્ટ પડી જાય એટલે આમથી આમ ધાડો દીકરા. શ્રદ્ધા રાખો તો એક જગ્યાએ રાખશો, વિશ્વાસ રાખો તો એક જગ્યાએ રાખશો, ખાડો ખોટો તો એક જગ્યાએ ગોઠજો દીકરા. ભાવ રાખો તો એક જગ્યાએ રાખજો. હિન્દુ અને મુસ્લિમ જેવી વાર્તા બનાવતા નહીં દીકરા. મુસ્લિમ એક જ હોય, અલ્લાહ એ અલ્લાહ દીકરા. હિન્દુ કઈક દેવી દેવતાઓને માનવા વાળા હોય. થોડી વાર પછી બોલે મહાકાળી માતા, કોઈ થોડી વાર પછી કે સદી માતા, થોડી વાર પછી કે મા મેલડી. બધી જગ્યાએ ફરતા ફરે દીકરા. પહેલી વાર ગયા હોય મેલડીએ વિચાર કર્યો હોય કે મોનતા રાખી મારી મોનતા રાખ્યા પછી સદી માતાની મોનતા રાખી માં મારું કામ કરશે. એના પછી સમય જાતો નથી. અરે ફરીથી ઈચ્છા થઈ, કોઈએ કીધું કે મંદિર ફલાણી જગ્યાએ બરાબર છે, એ જબરું છે. એના મંદિરે જાશે અથવા એના ઘેર બેઠા જબરી મોટી માનતા માનશે. મેલડીએ વિચાર કર્યો કે સદી પહાજો, સદીએ વિચાર કર્યો અરે રે આ તો અલગ અલગ ફરવા વાળું. કોઈ કહેશે કે મેલડી જબરી, તો મેલડીના પહાજો. બધી જગ્યાએ મોનતાવ રાખે, કોમ એક જ હોય. મોનતાવ રાખે ફરે મોનતાવથી કોમ થતા નથી. પહેલા વારી બીજી વાર એનું કહેશે, બીજી વારી ત્રીજી વાર એમ કહેશે, ચોથા વારી કહેશે. એમ કરતો તમારો સમય જાય અને માતાઓને કઈક માતાઓને અરજી ભેડી થાય ને એ માતાઓ એક કામ તમારું કરે નહીં.
કારણ કે દરેક માતાઓને એવું થાય કે આ તો એક વિશ્વાસવાળો વ્યક્તિ નથી. એ વિશ્વાસ તો એક જગ્યાએ થવો જોઈએ. રટણ તો એક નામ ના થવા જોઈએ. એક નામના રટણ કરો. જેના રટણ કર્યા છે ને એના રટણ એડી નહીં સવા દે. એડી નહીં સવા દે. કદાચ થોડો સમય લાગી જાય દીકરા, આગુ પાછો થઈ જાય, થોડો સમય વધી જાય કદાચ, પણ રટણ કરેલા તો કદાચ એડે ના જાય. આલેલું એડે ના જાય દીકરા. કોઈને ઉછી ના આલ્યા હોય ને તો હોય દાડે પાછા તો મળે જ દીકરા, હાલવા જ પડે. આ તો દીકરા, આ તો ભક્તિના જેને માર્ગ પકડવા હોય ને, ભક્તિ કરી હોય ને એના કોમ છે દીકરા. પણ ખાલી કોમ કરાવવા જ દીકરા. થોડી તકલીફ પડી છે ને તમારી, કદાચ કોઈ ગુનાથી તકલીફ પડતી હોય ને, એ ગુનાની તકલીફના કારણે કદાચ પીડાતા હોય ને, એ દુઃખ સહન થતું નથી દીકરા. ભક્તિ કરી હોય કદાચ થોડું ઘણું, કદાચ કોઈ પગે લાગી હોય 10 વાર કે 20 વાર કે 25 વાર કે 100 વાર કે 150 200 વાર દીકરા પગે લાગી હોય કોઈ વ્યક્તિએ, તો દેવી શક્તિ અને એ પગે લાગ્યાનું કદાચ એક ફળ મળે ને એનું શું. પણ પગે લાગવામાં તો દીકરા ખાસા મનથી ભાવથી તો પગે લાગ્યા ને હોય, ખાલી 2 હાથ જોડીને પગે લાગ્યા હોય ને, પણ દેવ પોતાનું નામ રાખવા માટે અને ભક્તિ એક વ્યક્તિને ટકાઈ રાખવા માટે એકાદ કામ કરી લેતું હોય કે વિશ્વાસ એના ઉપર રહે. બોયધરી લેવા વાળા વ્યક્તિઓ ઘેર બેઠા બોયધરી લેતા હોય કે પીડા સહન થતી ના હોય એટલે રવિવારની રાહ જોવી પડે દીકરા. પણ ઈ રાહ જોઈ નાખે એટલે વિચારે કે માં અમે બોયધરી લઈએ છીએ, નડવા વાળા દેવ ઉભા રહીજો, નડવા વાળા દેવ તકલીફ મટાડજો, તમારું સમાધાન રૂપાલી જોગની પહા ઢબુડી માતા પહા જઈને પૂછીશું. આવા વસન લેવા વાળા વ્યક્તિઓ, બધાય વ્યક્તિઓ શું સાચા ખરા? પોતાની જાત ઉપર વિશ્વાસ કરો. જેને પોતાની જાત ઉપર વિશ્વાસ ના હોય ને એ કદાય કોઈના ઉપર વિશ્વાસ નહીં કરતો હોય દીકરા. પણ સૌ કદાચ વસન લીધા હોય ને તો વસનની સાક્ષીએ અને જેને પૂછવાનું હોય એના પ્રત્યે તો તમને પૂરો ભરોસો હોવો જોઈએ દીકરા, પૂરો ભરોસો. રૂપાલી જોગને ઢબુડીમાં ને જઈશું ને તો ઈ જે બતાવશે ઈ સમાધાન કરીશું. કદાચ ના થાય એવું અઘરું હોય તો ધીરે ધીરે કરશું, પણ છોડી નહીં દઈએ. પણ જયારે તકલીફ મટી જાય ને એટલે ઘણા લોકો તો પૂછતાય નથી, વિચારે કે નિવેદ આપ્યું એટલે મટી ગયું. ફરીથી જયારે ફરીથી તકલીફ આલે અને તકલીફ આલે એટલે પાછા ફરતા થઈ ગયો છું દીકરા. પછી જાય કે હવે ઢબુડીમાં ને સાક્ષી રાખવા જઈશું તો નહીં મટે દીકરા, જાય બીજા દેવ છોડે. પણ આવું ના કરો, આવું ના કરો. ખાસ ધ્યાન રાખજો. દુખિયારા કોઈ ઈમાનદારી વાળા કે જે રવિવારની રાહ જોવાતી નથી અને એવી તકલીફ વધારે હોય, એવા કોઈ પ્રશ્ન એવા ઈમાનદારી બન્યા હોય, ખાસ જરૂરિયાત તાત્કાલિક ના હોય, તો બોજરે લેવા વાળા વ્યક્તિઓ કદાચ મેલડી જોણતા હોય અથવા અષધી કે જે તે નળવાળું દેવ જોણતા હોય ને 3-4 વખત જાહેર થયેલું હોય ને અને એનું સમાધાન ના કર્યું હોય ને અને એવા વ્યક્તિ બોજરી લેશું ને તો નહીં થાય દીકરા. કારણ કે ઈ દેવને ખબર છે 4 વખત બધી જગ્યાએ અલગ અલગ જતા હતા પહેલા, ત્યારે મને જાહેર કરેલી છે તે છતાં મોન્યું નથી, તો આજે 5મી વેળાએ નહીં મોને એટલે ઈ તમારું કોમ ના થાય, તમારી તકલીફ દૂર ના થાય. અને દૂર ના થાય ને એટલે જાતે તમે નક્કી કરો છો. પણ સાચા બોલું રહેજો, સાચા બોલું. 1 વાર 2 વાર દેવ જાહેર થાય ને એટલે એની દેવની પરીક્ષા કદાય ના કરી દીકરા. એક ક્ષણવાર આ પડદાની પાછળ શું જોઈ શકતા નથી, આ પડદાની પાછળ શું તમે જોઈ શકતા નથી. દેવે એક પલવારમાં દુનિયામાં શું બનતું એને તાત્કાલિક ખબર પડે દીકરા. એ જ દેવને તમે જોઈ શકતા નહીં, એ દેવનો અહેસાસ કરી શકતા નહીં.
એ દેવ વાયુવેગી છે એ તમને ખબર નથી, એ સૂક્ષ્મ છે એ ખબર નથી, એ દેવ કયા રૂપમાં છે એ તમને ખબર નથી. એક મહાશક્તિ જોડે એને કહેવાય ખરા કે તું અમારું કોમ કરી તને માનું? આ કહેવાય ખરા? તું મારું આ કોમ કરે તો હું તને માનું, તને નિવેદ આલું, અગર દીકરું આવું ના કહી દીધા. મહાશક્તિ ઈ ધારે તો તમને એની આંખો ઉપરથી એની આંખો તમારા શરીર પર નાખી તો બાળી ભસ્મ કરી નાખે. આવી દેવી શક્તિ હોય, મોટા પેટ વાળી હોય, સહન કરે, એક પેઢી, બે પેઢી, ત્રણ પેઢી માતાઓ તો કઈ સહન કરતી હોય, જેને વ્યક્તિ ઓળખી શકતા નથી. જયારે તકલીફ માને તકલીફ નાખવી ના હોય, કઈક લોકો અજોણ હોય, અજ્ઞાની હોય, એ વિચાર કરે કે શું ઘરની માં તો મારતી છે? ઘરની માં તો આશીર્વાદ આલે. સાચું, ઘરની માં તો આશીર્વાદ આલે, પણ માને કદાચ ઓળખીએ ના હોય અને માને ઓળખતા ના હોય તો એના નિવેસે ના આલ્યા હોય, એની અગરબત્તી ના કરી હોય, એને પગે ના લાગ્યા હોય, તો ઈશુ માં તમને આશીર્વાદ આલે ખરા? એ માને ઈચ્છા એવી હોય કે મારી વસ્તી સુખી જ રહે, હું અને મારી વસ્તી ભેડા રહીએ, મારી વસ્તીની જરૂરિયાત જ્યારે જ્યારે પડે ને હું પૂરી કરી દઉં, એ માની ઈચ્છા હોય. પણ માને બરાબર ઓળખી શકતા નથી. આવું ન કરો. એક માં હોય, રાજાના રજવાડા હોય ત્યારે રાજાઓ એક બે સાત રોણીઓ રાખતા. તો એના દીકરા હતા. રાજાનો એક દીકરો હોય, પેલી રોણીનો હોય, બીજી રોણીનો હોય, એને બધી માને હાથ માને, હાથ રાજાની રોણીને એને માં કેવી પડે દીકરા. છેલ્લી વારીનો રોણીનો દીકરો હોય ને તો એ પેલી વારીની માસ કે, બીજા વારીની માસ કે, માં કેવી પડે? માસ બાપની વહુ છે, એને માં કેવી પડે? એવી રીતે તમારા વડીલોની માતાઓ કોઈ લાયેલી હોય તો એ તમારો કુળનો દીવો હોય તો બરાબર છે, પણ પેઢીઓની ચોથી લાયેલી હોય ને તે માસ કેવી પડે? એની માસ અને માનો હક આલવો પડે, માના અધિકાર આલવો પડે. તમારા કુળના દીવાને તમે જે પૂછતા હોય એ માતા તમારી જોણતા હોય અને ના જોણતા હોય, રખડતી હોય ને એને અપનાવી લે છે. અને નહીં અપનાવો ને તો એ ઝઘડા કરશે. તમારી માતાઓ, તમારી માં, તમારો કુળનો દીવો હોય ને પેઢીની કોઈ સડો માતા હોય ને એને હોમી ઝઘડા કરે. કુળનો દીવો શું તો રાજા જ બરાબર છે, પેઢીનો કુળનો દીવો અરે રે. આવી બે માતાઓ હોય અને મોય કદાચ કોઈ વડીલે લાયેલી હોય, ત્રીજી માતા રખડતી હોય ને, એટલે એક માતા તમારી કુળની માતાની કૃપા ના લેવા દે. તમારી પેઢીની માતા એવી જબરી હોય ને એની કૃપા ના લેવા દે. એક સામાન્ય કદાચ કોઈ સાધના કરી હોય અથવા મસવણમાંથી કદાચ કોઈ સુડેલ ઊભી કરી લાયા હોય ને તો જબરી મશાણી મેળવી તમારા ઘેર પૂજાતી હોય ને, એક નહીં 10 પૂજાતી હોય ને તો ઈ શિકોતર માતા જેને સુડેલ કહેવાય એ હોમી પડે દીકરા. હકથી હોમી પડે. હક તું એ માસ તું દાદાની કદાચ લાયેલી હોય તો હું આ દીકરાને લાયેલી છું, પણ મૂળ માસ જો તને હક મળતો હોય, તને રોટલા મળતા હોય, તને નિવેશ મળતા હોય તો મને મળવું જોઈએ. મને નહીં મળે તને શાંતિથી ખાવા નહીં દઉં. શાંતિથી ક્યારે ના ખાય તમારી માં દુઃખી હોય દીકરા. કુળનો દીવો દુઃખી થાય કરે રે. જરૂર હતી દીકરા, કઈ તકલીફ પડતી હતી તો મારી પાસે માગવું હતું, પણ આજના શોખીન માણસો હોય ને એટલે કદાચ પોતાની જાતે ગુનો કર્યો હોય ને એ ગુનાના કારણે હિસાબે કદાચ તમારો કુળનો દીવો એતરાજ થયો હોય ને, તમારી સામે બોલે નહીં ને અને એકાદ 2-4 કામ બગડી જાય ને એટલે શોખીન માણસો માતાઓ ચોઈથી લાવે. પણ ધ્યાન રાખજો, આવી કોઈ દેવી શક્તિઓ કદાચ તમે નથી લાવતા, મારા સાનિધ્ય માયા પછી તો કઈક લોકોએ છોડી દીધું. કોઈ મટાડવા માટે દોરો લાવો, હાથે બોધવા માટે તો સમજી લો કે તાવ આવતા હતા કે બીમારીઓ હતી ને, બીમાર વ્યક્તિ ના પડે ને એના માટે. પણ દોરા બોધવા વાળા વ્યક્તિઓ જેની પાસે તમે રક્ષણ લાવતા હોય, એક રક્ષણ કહેવાય. દોરો બોધો એટલે એક રક્ષણ, એક ચોકી કહેવાય. તમારા શરીરને કોઈ તકલીફ ના પહોંચાડે, તમને કોઈ તકલીફ ના પહોંચાડે. પણ હું એ કહીશ કે દોરો બોધવાથી કદાચ કોઈની ચોકી હોય તો તમને એ ચોકી કેટલા દિવસ ચાલશે?
ચોકી પર પણ દેવ છે. કોઈએ વિહત માતાનો દોરો બોધી નાખ્યો અથવા મેલડી માતાનો બોધી નાખ્યો, કોઈ પણ માતાનો મોધી બોધ્યો, જે પૂજા હોય, અને દોરો બોધવાથી કદાચ તાવતડિયું મટી ગયું, તો શું એ માતાને આ ભડસીને પડછાયો નહીં પડવા દો? પડશે તો ખરા જ. લાયા પછી દોરો લાયા પછી દોરામાં દેવનો વાસ હોય. દેવનો વાસ હોય તો જ મટે, નહીં તો મટે નહીં. ખાલી દોરા તો કોમે ના કરે. ઈ દોરાને હાસવો પડે, એને પડછાયું ના પડવા દેવાય. એને મહિને અથવા 6 મહિને તમારી માને રાખતા હોય ને, તમારી માને જમાડતા હોય, તમારી માને પ્રેમ કરતા હોય, એવો ઈ દોરાવાળી માતાને પ્રેમ કરવો પડે. તો શું આ કરવું પડે? પણ એ તો કરતાય નથી. ભુવાજીએ દોરો આલ્યો એટલે મટી ગયું. એકવાર મટ્યું, પણ એ દોરો કાયમ માટે રહેશે ને, અથવા એ દોરાઓ પાછો ફરીથી નહીં મોકલાવો એ જગ્યા ઉપર, તો એ દોરાવાળો દેવ તમારી જોડે રહેશે, તમારા ઘરના ઓગણી ફરશે. નડવા રક્ષક ભક્ષક બનશે કોક દી. ધ્યાન રાખજો. દોરા લાયેલા હોય ને, તો એ દોરાવાળી માતાને એના ઠેકોને પહોંચાડવી એ હિતાવ છે તમારા માટે. નહીતર હી દોરાવાળી મળે. ચોકીવાળી જેવો દોરો એ ચોકી જ કહેવાય. કોઈ ખીલા લાયેલા હોય તો રાખો નહીં, નહીતર ઈ જ તમને નડશે. આવું નહીં રાખવું દીકરા. કોઈ તાવીત લાયા હોય તો મેં ઘણી વાર શીખવાડી દીકરા. તાવીત લાયા હોય, તાવીત બીમાર હોય, બાળક બીમાર હોય એટલે તાવીત લાઈન બોધી દે. તાવીત લાઈન બોધીને પછી ઈ બાળક મોટું થાય ને, એટલે ઈ પીર ઈ જીન કૌંસમાં ઈ જીન એની જોડે જ હોય. એના વર્તન બદલી જાય, મોટો થાય વર્તન બદલાય. એના બાપથી આખું અલગ વર્તન કરે. એટલે જો કદાચ હાસી ખબર પડી તો પડી, નહીતર વર્ષો વીતી ગયા હોય એની બાળક કદાચ મોટું જુવાન થાય ને, એટલે ઈ જીન એને હેરાન કરતું હોય ને, ઈ હોદે હાથમાં ના આવે. કદાચ વર્ષોની વાત કદાચ મારા જેવી કોઈ માતા કહી દે કે તાવીત બોધાતા, એટલે એને યાદે ના હોય. વખત જુવાન વ્યક્તિ થયું હોય, બાળકને બોધ્યા હોય તાવીત તાવ મટાડવા માટે, અને એ વખતે કીધું હોય 20-25 વર્ષ પછી, શું કોઈ તાવીત તાત્કાલિક યાદ આવે ખરા? નથી આવતા. એટલે એના સમાધાન થતા નથી. સમાધાન નથી થતા એટલે વ્યક્તિ એમને પીડાતો હોય. એટલે હું કહું છું લોકોને બરાબર ધૂણીને કહું ને, ઊંચા અવાજથી કહું ને, એટલે કે જબરી માં બોલી. એક કહેતો બીજું કહું, ફટાફટ હું કહી દઉં. પણ ફટાફટ તમને સમજણ પડે ખરા? કોઈ સમજણ નહીં પડે તો સમાધાન નહીં કરી શકું. ચાર પોસ માતા હોય અને એના સમાધાન હું એક 5 મિનિટમાં કહી દઉં, અને એ 5 મિનિટમાં લગાતાર સ્પીડ વાળા શબ્દો બોલું, તો અડધી સમજણ પડે ને અડધી ના પડે. એ કેટલું ધ્યાન રાખો ત્યારે પડે. ધીમે કહું. 5 મિનિટની વાત હું 25 મિનિટ કરું તો 25 મિનિટ તમને બધી સમજણ પડે. સમય જોઈએ. 25 મિનિટમાં ધીમે બોલું ને, એટલે કે બરાબર નથી માતા. નવા માણસો આવીએ કે બરાબર ઉપડતું નથી. ઉપડવાની વાર જોઈએ દીકરા. એક વ્યક્તિને સમાધાને બતાવી દીધા, એના ગુનાએ બતાવી દીધા, એના દેવી બતાવી દીધા, બધું બતાવ્યું, અને છેલ્લે કીધું. એટલે છેલ્લે કે માતા તો આવા દો, બરાબર આવજો, દર્શન તો કરાવું. અરે તે દર્શન શું કર્યા? તારો ઇતિહાસ કીધો, તારા દેવ, તારા પેઢીઓના, તારા વડીલોના નામ કીધા. એ તો કે તમે કીધા, માતા ઈ શું કીધા? આવા અજ્ઞાની માણસો હોય દીકરા. એટલે હું તમને એ કહીશ કે આવી અજ્ઞાનતા રાખો. એવા શબ્દો તમારા માટે કદાચ પૂછતા હોય ને, તો મારા દરેક શબ્દ ધ્યાનથી વાપરો. અને આજ નહીં, હાલ નહીં તો પછીથી અને મંથન કરો. મારા શબ્દો જેના વ્યક્તિઓ, તમારા વડીલોએ ગુનાહ કરેલા હોય, એ તો તમને ખબર ના હોય. ના ખબર હોય તમે ના જ કહેવાના છો દીકરા. ના કહેશો, પણ તમે નંબર લખાઈને બેસો એટલે કદાચ હું પૂછીશ ને, એટલે એ વ્યક્તિ સીધા ના જ પાડતા હોય કે ના, આ નથી. હું એ વાત છોડી દઉં. કોઈ મુદ્દો હોય, એની મુદ્દો એને ખબર ના હોય એટલે ના પાડી દઉં નથી, તો એ મુદ્દો આખો છોડી દઉં. એમાં તો દુઃખ હોય. આવું ના ઓળખો, ધીરજ રાખો, સ્પીડ ના રાખો, સ્પીડ થી મજા ના લો.
જેટલી સ્પીડ તમારી રફતાર હેડે ને એટલી તમારી 4 વ્હીલ ગાડી સ્પીડમાં હેડે ને તો કોક દૂર ભૂકા કાઢી નાખે દીકરા. પણ સ્પીડ નહીં, ઉતાવળ નહીં, ધીરજ રાખો. ધીરજના ફળ મીઠા દીકરા. ધીરજના ફળ. પણ ધીરજ રાખવા માટે સમય તો જોઈએ ને, સમય તો બગાડવો પડે ને. પણ આજ રવિવારે સમય મળે ને આવતા રવિવારે સમય ના મળે. આજ તો કદાચ બધી જગ્યાએ રજા હોય, એટલે આજ કે સમય મળ્યો. પણ તમારા દુઃખ મટાડવા માટે, તમને સમજણ પડવા માટે જો રજા નહીં મળે અને રજા નહીં પાડો ને તો વેઠવું પડશે દીકરા. તમારા કારણે આખા પરિવારને વેઠવું પડે. એક વ્યક્તિના કારણે આખા પરિવારને વેઠવું પડે. એક વ્યક્તિના કારણે. ઘણી દીકરીઓ કહેતી કે મારા ઘરવાળા માનતા નથી. કોઈ દીકરી પિયરમાં હોય તો કે મારા ભાઈ માનતા નથી, મારા બાપ માનતા નથી. ઈ વ્યક્તિ ખરાબ નથી. કોઈ વિચારતું હોય, કોઈ દિશા પડતી હોય, 3 રસ્તા પડતા હોય, એટલે કોઈ પણ વાત આવે વચ્ચે ઊભા હોય એટલે વિચાર થાય આ બાજુ જવું, આ બાજુ જવું. રસ્તાની ખબર નથી. અજોણ્યા વિસ્તારમાં જઈને નક્કી કરો કે આ બાજુ જવું કે આ બાજુ જવું. મારે જે જગ્યાએ જવાનું છે આજ તો તમારા ગૂગલ પહોંચાડે. આજ તમારા ગૂગલ ઘરે વાહમાં પહોંચાડી દે, પણ ઘર ના બતાવે. અને એમાંય ગૂગલ કદાચ એરિયા બતાવે, દુનિયાના છેડે બતાવે, પણ રૂપાલી જોગણી બતાવે ને તો એ કદાચ ઘરમાં નારેલું પડી હોય, રૂપાલી જોગણી સિવાય કોઈ ના બતાવે દીકરા. પેઢીમાં કઈ માતા પૂજાતી હોય, પેઢીનું કયું દેવ હોય, તમારા કયા ગુના છે એ ગૂગલમાં નથી. તમારો કુળનો દીવો, તમારી પેઢીની માતા, તમારા શિકોત્ર માતા, તમારા પૂર્વજ. કોઈ કહેતું હોય કે મારા બારોટ પહા મારા શિકોત્ર લખેલા હોય તો જોજો, ધ્યાન રાખજો. હોય તો 20, 25, 30 વર્ષ પહેલા બારોટનું મૌન રાખતા, બારોટની કદર કરતા, બારોટને આવકાર આલતા, અને બારોટને એ પ્રમાણે દક્ષિણા કરતા, એટલે બારોટ આવતા. હવે તો બારોટને હરખું ખાવાય હાલતા નથી દીકરા. બારોટનું મૌન નહીં દીકરા. બારોટને પહેલા તો આવે એટલે અગાઉથી આવે એટલે ખાટલો પાથરે, એવું મૌન મર્યાદા વાળા. અરે રે બારોટ બેઠા હોય ને તો બધા નીચે બેહે. બારોટ એકલા જ ઉપર બેઠા હોય. અત્યારે તો અરે રે જુઓ તો ખરા, આજના બારોટ એટલે તો કંટાળી ગયા. અરે રે જઈને નીચે બેહવાનું થાય. આજના વ્યક્તિઓ એ મર્યાદા એ ખબર નથી પડતી. કોની કેવી મર્યાદા રાખવી એ ખબર નથી પડતી. તમારી પાસે કોઈ હોદ્દો હોય અને હોદ્દાના કારણે તમે જબરાન મોટા થઈ ગયા એવું નહીં સમજો. તમારો સૌથી મોટો હોદ્દો મારો રોમ, મારો ભગવાન. એનાથી ભગવાનથી કોઈ મોટું નથી, મર્યાદાથી કોઈ મોટું નથી. જો મર્યાદા હશે ને તો ભગવાનનો વાસ છે દીકરા. જો મર્યાદા હશે દીકરા, મોટાની મર્યાદા રાખતો શીખો દીકરા. મોટાની મર્યાદા. આ દીકરીઓ છો તો ખરા, બધાય જો તો ખરા. તમે સતયુગના માણસ નથી, તમે કળિયુગના માણસ દીકરા. બધાય મર્યાદા રાખી દો. કોઈને નથી રાખવાની ઈચ્છા, તે છતાં આજુબાજુ બેઠા, બધા બોધીને બેઠા એટલે બોધવું પડે. ઇતર કદાચ કોઈ ઠપકો કરે અથવા ના શોભે, પણ શું આ મર્યાદા અમર ખરી? આ મર્યાદા જેની રાખવાની હોય એની રાખો છો ખરા? રાખી કોઈ દી? ભાગ્યે જ કોઈ હશે. 100 માંથી 5 વ્યક્તિ હશે કે ઘરની માં આગળ માથે રૂમાલ નાખી પૂજા કરતા હશે. ઘરની માતા બધા ખરા? કોઈ હમણાં અહીંથી હું જેવા ઉભા થાય એટલે આશ શું દેખાવ કરો છો, શું નાટક કરો છો દીકરા? અરે રે દેવ તો તમારા હૃદયની વાત જાણતા હોય, એને દેવને ઉલ્લુ બનાવો છો. આવ ના કરો. ભલે મારી મર્યાદા નહીં રાખો દીકરા, પણ તમારી ઘરની માની 24 કલાક તમે મર્યાદા ન રાખો તો ભલે, પણ જ્યારે પૂજા કરતા હોય ત્યારે તો રાખો. તમારી માને વાલા લાગશે. આ દીકરીઓ કઈ બેઠી આ છે.
નાઈ ધોઈ અને બાલ ખંખેરતા માં આગળ જઈને ઉભા રહેવું, છૂટા બાલ મેળીને માની પૂજા કરવી. આ શોભે ખરા? ઘરના લક્ષ્મી છો, એક વહુ તરીકે શું? તમારી માં તો એક સાસુ સમાન છે. એનો હોદ્દો તો શું? સાસુ સમાન. એને એ સાસરીની માં છે. પિયરની માં, પિયરમાં કાળકા પૂજાતી હોય અને સાસરીમાં કાળકા પૂજાતી હોય. અને હાહરીવાળી માં હોય અને એને નારિયેળ આલવાનું હોય અને કદાચ એને નારિયેળ ના આલો અને પિયરવાળી ના આલો ને તો આ જ કાળકા પેલી કાળકાનો વિરોધ કરે. આટલી સુધી સમજાવું છું દીકરા. અને સત્ય છે, એ સત્ય છે દીકરા. તમારે ટ્રાય કરવો તો કરજો. તમારી ઘેર તમારો કુળનો દીવો પૂજાતો હોય, દાખલા તરીકે કાળકા પૂજાતી હોય, તો એ કાળકા માતાને શ્રીફળ મોનતા મોનજો. અને એ શ્રીફળ કોમ થઈ જાય એટલે મહાકાળી માતાએ પાવગઢ આલજો. જો આ શ્રીફળ લેવા માટે ઉઘરાણી તો કરશે પણ જેટલો માર મારશે. માણસો તો દીબા મારે દીકરા, પણ આ તો આનો દીબો કેવો? બોલે નહીં બોલ્યા વગર મારે. બોલે નહીં દેવ, બોલે નહીં દેવ, માગે નહીં મારે. માગે નહીં મારે. ઉપરથી તમારે હોનું કહું બાપા તારી જે લેવું લે ને માં. દેવ માગે નહીં મારે. ઈ તો તમારે જ આલવું પડે, તમારે પૂછવું પડે ને. તમારે પૂછો તો પૂછી નહીં કોને કહો? તમે સતયુગ તો અરે રે સતવાળા તો માણસ નથી. જો સતવાળા હોય તો દેવ તમારી પાસે આવે. પણ એવું સત ખરું? કોઈની નિંદા ના કરી હોય કોઈ વ્યક્તિ બેઠેલું કોઈ ખરું? કોઈના હોદારાળા ના કર્યા હોય કોઈ ખરું? કહો. આજ તો નવરા પડે એટલે હોદારાળા તારું જ થાય, પણ એ હોદારાળા ખુદ કરતા હોય નહીં ખબર ના હોય દીકરા. કહો. હારા કપડા પહેર્યા હોય કદાચ તો એ ઈર્ષા થાય કોઈને? કહો. ઈર્ષા નિંદા તમને ભક્તિ નહીં કરવા દે. કદાચ જરૂરિયાત હોય તો મહારાજની માતા આશીર્વાદ આલશે તમને. ક્યાં સુધી આલશે? હારા તો બનવું પડશે ને. હું તો મારી વસ્તીના કારણે મારી વસ્તીએ વસન માંગ્યા છે તો માં આજ મારી વસ્તી મને ના કહી દે કે માં કોઈના કામ નથી કરવા, તો હું ના કરું. મારી ઉત્પન્નથી મારી વસ્તી દીકરા, મારી ઓળખ મારી વસ્તી. ઠેર ઠેર કઈ જગ્યાએ જોગણી માતાના મંદિર હોય, મોમાઈ માતાના મંદિર હોય, ઢિયાણી હોય કે ના હોય? તો ઈ માતાઓ નથી છે, પણ એને ખબર છે કે આ સતવાળા માસ નથી, આમના જોડે સત્ય નથી. એટલે તમારી ઘરની માતા કોઈ જગ્યાએ તમને જવા ના દે, પણ તમે એના વિદાય કર્યા નથી કોઈ દી. ચોથી કોણ કામ કરે તમારે? ભલે